અહીંયા મને લાગે છે થોડુંક છોલાઈ ગયું હશે ગોઠણમાં. આપણે જોઈ લઈએ. ગોઠણ તો છોલાઈ ગયું હશે. આપણે જો અહીંયા પડી ગયા છીએ. ધ્યાન રાખજે કારણ કે હું ત્યારે નાની હતી અને જ્યારે નાના હોય ત્યારે આપણને એટલી બુદ્ધિ, અત્યારે જેટલી બુદ્ધિ ન હોય તો ખાલી વિચારીને જ મને આપણે ખાવા મળે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો કાલે વરસાદ હતા ને તો થોડુંક આપણે જરી ગમતું જ ના હતા, પણ તોય જો સવારમાં ગળું થોડુંક છે ને ઓલું ખીચખીચવાળું થઈ ગયું છે. અને આજે આપણે પૂનમ છે અને મેં થોડીક મારી ચાય બનાવી છે. મેં કીધું ગળું સારું થઈ જાય અને આજે આપણે થોડીક ચા પી. અને દૂધ જો લઈ લીધું છે પહેલાં જ. થોડુંક ઠંડુ હતું એટલે મેં એમને થોડીક વાર પડ્યું રહેવા દઉં તો ગરમ થઈ જાય. બહુ ઠંડુ ન પી તો આપણું ગળું છે ને એકાદ બે દિવસમાં જ સારું થઈ જાય. જો સવારમાં નાસ્તો કરવા માટે બેઠા છીએ. જો કાતરી છે, પછી સાબુદાણાના પાપડ હોતે છે. જો આપણે થોડુંક લઈને ખાઈ લઈએ. અને આનું કારણ એ જ છે કારણ કે આજે છે ગુરુ પૂર્ણિમા. એટલે મારે પૂનમ રહેવાનું. હું વટ સાવિત્રીની પૂનમ રહું છું અને આજ મેન પૂનમ છે. અને જો તને લઈ લો, સાબુદાણા પાપડ વધારે ભાવે કે વેફર વધારે ભાવે? મને તો બે મીડિયમ ભાવે, ઘરનું. મને ઘરનું જ વધારે ભાવે. અને એમાંય તે આ વેફર તો પતલી છે. મને લાગે આ પોરની કેમ હશે. બાકી અમે છે ને આ વખતે જાડી વેફર કરી છે. દેખાવાની એટલી મજા આવે ને. જાડી વેફર મને બહુ ભાવે. જો કે મને ઘરની વેફર એટલી ન ભાવે, બહારની જ મજા આવે, પણ ખાઈ લઈએ. આવું બહાર કરતા ઘરની વધારે ભાવે. મને ઘરની જ ભાવે વધારે. ઓકે, તમે રહ્યા છો ગુરુ પૂર્ણિમા? તમે માર જેમ છો ને? ઓકે, ખાવાનું કરીએ. હા, અમે અહીંયા છે ને અમારા ઘરે અહીંયા લઈ તો અહીંયા બધા છે ને બહાર રહેવાનું બહુ ઓછું છે. અમે બહુ ઓછા બહાર રહી. મારા વર્ષ સાવિત્રીની પૂનમ હોય એટલે હું મમ્મીએ 11 છે ને એમના ફઈના પાછળ આપેલી છે તીરે. બાકી અમે બીજા વધારે વાર બહુ ઓછા રહીએ અમે બધા. તો પેલા નાના હતા ને ત્યારે રોંઢે છે ને નાસ્તો કરવા માટે બેહતા ને તો પેલા વડાપાવ, દાબેલી, મેગી એ બધાનું ઓછું ચલણ હતું. પેલા ઘરનું બધા બહુ ખાતા. તો જો આવી રીતે છે ને કાતરી ક્યારેક તળી દે, ક્યારેક સાબુદાણાના પાપડ હોય, ક્યારેક મમરા વઘારીને ખાઈએ ને એ બધું. પેલા એવું હતું મમરા વઘારેલા ચેવડો તો કાયમી હોય જ. ખબર આપણે નાસ્તામાં લઈ જતા. ઈ તો ત્યારે એના સિવાય ખાવાનું હતું. પણ અત્યારે ઊંધું છે. અત્યારે કેવું હોય કે નાસ્તામાં વડાપાવ ખાઈ લે, દાબેલી. એ નોર્મલાઇઝ થઈ ગયું. પેલા નોર્મલ નતું. ઈ ભાગ્ય ક્યારેક આવે, જ્યારે ક્યારેક ખારો મૂડ હોય ત્યારે આવે ઘરે. મને પેલા યાદ છે રોંઢે છે ને આ તળતા પછી સિંગદાણા હોતા બાફતા ખાવા માટે. હા, ઈ બધું મીઠું નાખીને ઘરનું જ બધું, બહારનું કાઈ નહીં. હતું જ નહીં. અને બહુ હોય ને તો અમારા બાજુમાં એક છે બિસ્કિટ દુકાન. એની બિસ્કિટ ત્યાંથી બધો વિભાગ લાવતા થોડો. ઈ બિસ્કિટ તો બહુ ખાતા બધા. કા ના એમાં ખબર કાજુ બિસ્કિટ આવતા, ઘરે લઈ આવતા, એ બહુ ખાતા. એ તો હજી આવે છે પણ હવે ખાતા નથી કોઈ. પેલા તો લઈ આવતા નાસ્તા. કુરકુરિયા ખબર નહીં, નવા નીકળ્યા હતા તો આપણે રૂપિયો 2 રૂપિયા આપતા નહીં લઈ આવતા. એટલા નહીં મળતા ત્યારે. એટલે એ બધો ભાગ નાસ્તો નહીં હતો. દાબેલી વડાપાવ ની તો ઘરે બનાવો ને ક્યારેક ભાગ્યે. અને એ હતું નાસ્તામાં તો નહીં જ. અને પાણીપુરી અમે તો છે ને બધા એક હારે ફ્લેટના બધા ભેગા થઈ અને એક જગ્યાએ ખાવા જતા. હાલીને બધા જાય. ઈ તે રોજ નહીં, મહિનામાં એકાદ વાર કે એવું હશે. અને કાં તો ખબર લારી આવે, કોક વાર લારી આવે ને તો બધા ફ્લેટના નીચે ઉતરી જઈને ખાવા માંડે. હા, તમને એમ થતું હશે કે આ સ્કેચ કોનો છે અને હું તમને શું કામ બતાવું છું. આ મારા પપ્પાએ છે ને સ્કેચ દોર્યો છે અને આ છે એમના ગુરુ. કારણ કે આજ ગુરુ પૂર્ણિમા છે ને તો એમના સાહેબનો પપ્પાએ જો મસ્ત સ્કેચ બનાવ્યો છે. એટલે પપ્પા મને કે આનો ફોટો પાડીને મારા મોબાઈલમાં મોકલી દેજે, કારણ કે મારામાં સારા ફોટા પડે. એટલે જો મસ્ત સ્કેચ કર્યો છે ને પપ્પાએ. જો એના ગુરુને ડેડિકેટ કર્યો છે આ સ્કેચ. જો આજના વેધરની વાત કરીએ ને તો વેધર તો જો એકદમ ક્લિયર છે. છાટા બાટા વરસાદ કાંઈ નથી. જો કે ગઈકાલે આવું જ હતું વેધર, ખાલી રાતે વરસાદ ને એવું આવ્યું હતું. બાકી જો એકદમ આ તો સવારનો વરસાદ કાંઈ નહીં પડ્યો. જો તો આજે મમ્મી પપ્પાનું તો ફિક્સ છે રીંગણાનું શાક અને જે રોટલી બનાવવાની બાકી છે. શાક ઓલરેડી થઈ ગયું છે અને મારે હું બનાવું ને એ નક્કી કરવાનું છે. મારો તો એવો વિચાર છે કે મારે કંઈ ખાવું જ નથી. બપોરે ફ્રૂટ ખાઈ લઉં, ખારીક જે પડી છે. સવારમાં કેળા આવ્યા ત્યારે મમ્મીએ કીધું હતું પણ મેં ત્યારે ના પાડી કે નાના ન લેતા. હવે એમ થાય કે લઈ લીધા હોત ને તો કેળા ખાઈ લેત. અને આપણે છે ને રાતે ફરાળ કરશું, કારણ કે હમણાંથી એવું થાય છે કે રાતે છે ને બહુ વધારે ભૂખ લાગે છે. બપોરથી રાત તો પડી જાય પણ રાતથી સવાર પડવામાં આમને ખાધું હોય ને તોય ભૂખ લાગે છે. એટલે ભૂખા તો ન જાય. કાંઈ ને હવે જોઈએ આપણે હાટું શું બનાવી છીએ. જો બપોરે જમવા માટે બેસી ગયા છે. બટેકાનું શાક છે, રોટલી છે અને મમ્મીએ જો રોટલો છોડ્યો છે, પછી રીંગણાનું શાક છે, પછી જો ગુંદી છે, કેરી છે અને જો જમવા માટે બેસી ગયા છે બધાય. ખાલી પાયલ નથી બેઠી. નથી જમવું અત્યારે નથી જમવું. ભૂખ લાગશે ને ત્યારે ખારેક ખાઈ લેવું. અત્યારે નથી ખાવું. ફરાળ છે ને તારે? ફરાળ પૂનમ છે તો મેં કીધું સ્કીપ કરી અને ડબલ ખાઈ. કાતરી કેવું ખાઈ લે? કાતરી નથી ખાવી.
પછી ક્યારેક પછી રોંઢે કે ભૂખ લાગશે ત્યારે. કાંઈ નહીં, હાલો આપણે જમી લઈએ. અને મેં વિડીયોમાં ઓલરેડી વાત કરી કે પપ્પાએ સ્કેચ બનાવ્યો હતો એના સાહેબનો. શું નામ હતું પપ્પા એનું? નરોત્તમ સાહેબ સલડીના, હે ને? એની નીચે ભણતા તમે? બાજુ ગામ સરડી છે ને, હા, ત્યાં અમે ભણવા જતા. અને અત્યારમાં ઈ સાહેબ છે અમદાવાદ, અત્યારે અહીંયા જ છે અમદાવાદ. જે સ્કેચ બનાવ્યો એનો. હા. હા. મમ્મી તમારા કોઈ યાદ છે તમને ગુરુ પૂર્ણિમામાં? મારે ગુરુ હતા ને મેડમ હતા ઓકે, હિમળાબેન. હિમળાબેન કેરિયાના હા, જીવે છે કે એ ટીચર હતા. હવે નાના જીવે છે. જીવે છે ને એમ? નહીં, કદાચ મોટી ઉંમર હોય તો. મારી જેવડી જ હતી બધા. હા. નાના જ છે, બહુ ઉંમર નથી. હમ. તમારા કોઈ ગુરુ? મને આપણા તો હજી હમણાં નજીકમાં જ થઈ ગયા એટલે બધાય ગુરુ યાદ હોય. જો કે આપણા તો ઘણા બધા હોય, કારણ કે આપણે ઘણા બધા નીચે ભણ્યા હોય. ઘણા બધા નીચે એમાં કોમર્સ વાળા 11-12 વાળા અલગ હોય, પછી 10મા ધોરણ વાળા અલગ હોય, અને બધા આમ નજીકમાં જ છે. એટલે કોક વાર અમારે જ્યારે સ્કૂલના જે ગ્રુપ છે ને એમાં કોઈના મેરેજ હોય ત્યારે અમને અમારા ગુરુ મળી હોત ને કોઈ કોક. તો નીરવ મને ક્યારનો પૂછે છે તે કેમ ખાધું નહીં. એમાં એવું હતું કે મેં કીધું એક ટાઈમ છે ને ભૂખા રહેવાય ને તો રહી લઈએ એવું, એટલે નથી ખાધું. કારણ કે રાત હમણાંથી ખબર નહીં ઠંડુ વાતાવરણ છે કે હું છે, રાતે ભૂખું નથી જાતી, એટલે મેં તો બપોરનું સ્કીપ કરી. એક ટાઈમ યોગી, 2 ટાઈમ ભોગી, 3 ટાઈમ ખાઈ રોગી. આપણે 5 ટાઈમ ખાઈ છે ને. વિચાર કરો. તો આજે જો રાતે સાબુદાણાની ખીચડી બનાવવાનો આપણે પ્રોગ્રામ હતો, એટલે બપોરે જ બહુ વહેલા પલાળી દીધા હતા. તો મસ્ત આપણા જો સાબુદાણા છે ને પલળી ગયા છે. અને અત્યારે વાગ્યા છે 6:45, પણ મને બહુ ભૂખ લાગી ગઈ છે. બપોરે આપણે કાંઈ નહોતું ખાધું, રોંઢે કાંઈ નથી ખાધું, એટલે મેં કીધું ખીચડી થોડીક વહેલી બનાવી નાખી આપણે, અને થોડીક વહેલી ખીચડી ખાઈ લઈએ. જો વાગ્યા છે 7 અને રસોઈ જો ચાલુ થઈ ગઈ છે. શું બનાવવાનું છે આજે? સાબુદાણાની ખીચડી. ઓકે, કારણ કે જાડુને આજે ફરાળ કરવાનું છે, એટલે હે ને? એટલે બધાની છે ને? હા, પપ્પા હાટુ સાદી ખીચડી કરવાની છે, બાકી આપણા બધાની છે ફરાળી ખીચડી. ફરાળી ખીચડી સાબુદાણાની. હા. તમે સાદી ખીચડી કે આવડિયા? બે એસે ચાલશે. મિક્સ કરીને આપણે બધું હાલે. સાબુદાણાની ખીચડી જ ખાય, કારણ કે મેં તો છે ને પપ્પાય ખાઈ લે છે, એટલે 4 જણાના સાબુદાણા પલાળ્યા હતા. ઓકે. એટલે વધે નહીં, એટલે મમ્મી તો કદાચ આ જ ખાય, પપ્પા સાદી ખાય. પપ્પાની એકની સાદી, બાકી અમે બધાય સાબુદાણાની ખીચડી. બધાય ભાવે જ છે મારા ઘરમાં. જો નાના છોકરાઓ કંઈક રમત રમે છે, કુંડાળા ગાળીને. કુંડાળા જેવું જ કંઈક રમે છે, પણ ખબર નહીં. અમે નાના હતા ને ત્યાં 7 કુંડાળા ને એવું બધું રમતા. બહુ નાના હતા ને ત્યારે જો આવું બધું ગાળીને. હમણાંના દિવસથી છે ને ઝૂલો મારો ફેવરિટ સ્પોટ બની ગયો છે, કારણ કે ગમે ત્યારે જમીન કે પછી જ્યારે ટાઈમ હોય ને ત્યારે હું બેઠો હોય, કાં તો છોકરા રમતો હોય એને જોતો હોય, યા તો મોબાઈલ ઘુમાડતો હોય, પણ આનો યુઝ વધારે કરું છું હમણાં. આ માણસ છેલ્લા 3 વ્લોગથી છે ને તમને લોકોને હેરાન કરે છે કે હું ટોપરા પાક ખાઉં છું, હું ટોપરા પાક ખાઉં છું. રોજ બેડે પેલી ટોપરા પાક ની બતાવે. તો વ્લોગનો મીનિંગ ઈ હોય કે તમે જે કરો ને બતાવો. તો રોજ હું ટોપરા પાક ખાઉં છું, પણ તારું સેન્ટેન્સ સેમ હોય કે મને ખબર નહીં ભાવે છે કે નહીં, પણ હું ટોપરા પાક ખાઉં છું, હું ટોપરા પાક ખાઉં છું. અને અત્યારે તો તમને એક બીજી વાત કહેવાની છે. તમે જો આપણા ગુજરાતીમાં જે ઇન્સ્ટાગ્રામ જોતા હશે તો મને લાગે 100% બધાયને ઈ રીલ આવેલી જ હશે કે એક પપ્પા છે ને એનો હાવ નાનો છોકરો છે, મને લાગે 3-4 વર્ષનો હશે, એના પપ્પા બીમાર છે, મે બી એને મોઢું અહીંયા બાંધેલું છે, એટલે આપણે ઓઝ્યુમ કરી કે એના મોઢાનું કેન્સર હશે. તો એના છોકરાઓને શીખામણ આપતા હતા કે હું ન આવું ને તો તારા મમ્મીને હેરાન ન કરતો, તારા બેનનું ને તારા મમ્મીનું ધ્યાન રાખજે. તો એ રીલ મેં જોઈને તો મને છે ને મારા કાકાની યાદ આવી ગઈ, જે કાકા મારા ગુરુ હોતન છે. આજે ગુરુ પૂર્ણિમા છે, જે ટ્વિંકલના અને ધવલના પપ્પા છે ને એ મારા ગુરુ હોતન છે, કારણ કે અમારે જ્યારે જનોઈ આપે ને ત્યારે કાકાને ગુરુ બનાવે. એટલે મારા ભાઈની જ્યારે જનોઈ આપીને તો મેં મારા બેનને અને મારા ભાઈને અમારા ગુરુ ત્રણેયના મારા કાકા હતા. તો મને રિયલમાં એ વસ્તુ યાદ આવી ગઈ, કારણ કે જ્યારે મારા કાકાને ઓપરેશન કર્યું હતું ને એને રીતે છે ને મોઢાનું કેન્સર હતું, તો એને ઓપરેશન કર્યું ને ત્યારે બોલી નહોતા હાલતા. તો બધાને પોતાના છોકરા તો વાલા જ હોય. તો મારા કાકા બોલીને હકતા તો એમ કહેતા કે અમારે ટિંકલનું ધ્યાન રાખજે, કારણ કે હું ત્યારે નાની હતી, અને જ્યારે નાના હોય ત્યારે આપણને એટલી બુદ્ધિ, અત્યારે જેટલી બુદ્ધિ ન હોય, તો બિચારા મને એમ કહેતા કે તો આનું આમ ખાલી ઈશારામાં કહેતા કે છે ને આનું ધ્યાન રાખજે. તો ખાલી હું વિચારતી હતી કે એ પપ્પા ઉપર હું વીકતી હશે, એને ખબર હોય કે હું નથી વધારે જીવવાનું, અને એના છોકરા નાના હોય એને મૂકવા પડે બીજા ઉપર. તો ખાલી વિચારીને જ મને આપણે ખાવા મળ્યું. જો હું અને જાડુ બંને વહેલા જમવા માટે બેસી ગયા છીએ, કારણ કે અમારે એક જગ્યાએ બહાર બેસવા માટે જવાનું છે, ધેન ટાઈમ રહી તો રનિંગ માટે જવાનું છે. અને જો સાબુદાણાની ખીચડી બની છે 1 નંબર, જોતા તો બહુ ડિલિશિયસ લાગે છે. ખાઈએ હવે. અને જે સાદી ખીચડી હોય ને એની કરતાં આપણી આ ફેવરેટ છે.
બાળપણથી સાદી ખીચડી બની દઈશ તાર ખાવી. મારે ન ખાવી સાદી ખીચડી. નીરવને હાવ નો ભાવે તો કે અમને બધાને તો સાદી ખીચડી ભાવે પણ નીરવને ઓછી ભાવે. ઈ તું ઘી નાખીને ખાતો નથી. એકવાર તું ખાતો થઈ જાય ને જેવી રીતે ઓળો ને બાજરાનો રોટલો ખાશો તો એમ તને ખીચડી ઈ ભાવવા મળે. ગરમા ગરમ ઢીલી ખીચડી હોય એમાં ગરમા ગરમ ઘી નાખવાનું. બહુ મજા વાહ. આવે. વર્ણન બહુ સુંદર પણ નથી ખાવી. કાંઈ નહીં તો બીજું. અને આ ખીચડી મારી બાળપણથી ફેવરેટ છે, મને બહુ ભાવે પહેલેથી. હાલો બધાએ જો જમવા. આપણે ફરાળ નથી આ પણ ફરાળવાળી વસ્તુ ઉલાડવાની. તો આમ તો છે ને લાઈક શાક વઘાર્યું હોય, વઘારેલી ખીચડી ની બધું જે કુકરમાં વસ્તુ કરી હોય ને ઈ તો હું નો ચાખું, પણ બટેકા પૌવા છે પછી આવી રીતે ખીચડી કરી હોય તો ઈ છે હું એક ચમચી ચાખી લઉં કે બધી વસ્તુ પરફેક્ટ અંદર નખાની છે ને. તો આજ મને ખીચડી ચાખવાની ઈચ્છા નહોતી એટલે મેં ચાખી નહોતી એટલે હું નીરવને પૂછ્યું તો હારી બની છે ને તો એ કે એકદમ પરફેક્ટ બની છે. એટલે જેમ આપણે રસોઈ કરતા જઈએ ને એમ આપણને બધું માપ આવતું જાય. આપણને ખબર હોય કે આટલી વસ્તુ છે ને તો આટલી વસ્તુ નાખશું ને તો એકદમ મસ્ત સ્વાદ પરફેક્ટમાં થાય. એટલે આપણે મમ્મી જ્યારે કરતા ને તો એમ તો તું કે તારે કેમ ચાખ્યા વગર બધી વસ્તુ હરખી થઈ જાય. હવે અમે રોજ રસોઈ કરી છે તો અમારે જેવું થવા માંડ્યું છે. ચાખ્યા વગર એ વસ્તુ હારી બનવા માંડી. તો જો આજે નીરવ અને મમ્મીએ મેચિંગ કર્યું છે. નીરવ તારા માટે એક પ્રશ્ન છે. બોલો. ખબર આપણે નાના હોય ત્યારે આપણને પૂછે કે તમે મોટા થઈને શું બનવા માંગો તો તું શું કહેતો નાનો હતો ત્યારે? ઈ તો મને યાદ નથી પણ હવે કંઈક કે ટીચર, એસ્ટ્રોનોટ, ડોક્ટર ને એવું બધું કહેતો હોય. એમાં 50 બાળકો હોય ને એમાંથી 30-35 તો ટીચર જ કે મારે ટીચર બનવું. તમે રમતા નાના હતા ત્યારે ટીચર રમતા કે ન રમતા? એવું ન રમતા પણ ક્લાસમાં અમને પૂછતા કે હું બનવું છે. અમે તો છે ને ટીચર રમતા. આમ દુપટ્ટો હોય ને ઘરમાં પડ્યો હોય કોકનો, એ દુપટ્ટો સાડી કરીએ અને પછી બધા છોકરા ભણવા બેહાડી અને એવું બધું અમે રમતા હોતા. અમે ન રમતા એવું. પણ તમે આ લખોટી ને એવું બધું રમતા હશો ને? લખોટી, ભમરડા, હા, એ મારવાનું, દોડવાનું, પાડી દેવાનું. એવું બધું અમને અમે 4 કુંડાળા ને એવું બધું રમતા. એ તમે રમતા? અમે તો જે રમતા ને ઈ તો ભાઈ મોબાઈલ નહોતા ને એટલે બહુ રમ્યા છે. પુરાયા દાદા, પુરાયા. તમારી વખતે હતું કઈ કે મોટા થઈને હું બનવું છે એવું પૂછતા તમારા ટીચર અને મમ્મી? આગળ ભણ્યા હોય તો પૂછે ને, અહીં ભણ્યા જ નથી. છ ધોરણ ભણ્યા. હા, એટલે એ કઈ સવાલ આવે જ નહીં. કે આગળ ભણ્યા હોય ને કે આ 10મા માં ને એમ ગયા હોય તો કોઈ પૂછે કે તમારે શું બનવું છે. આજે અવાર અમે એ જ વાત કરતા કાની કે આપણે નાના હતા ત્યારે આટલું બધું ખાવાનું નહોતું. મંચુરિયમ નવું આવ્યું તેમ લાગતું હું છે આ મંચુરિયમ, તો નામે આમ કાંઈક ફેન્સી લાગતું. અને હવે તો બધું હાવ કોમન થઈ ગયું. હવે નાના છોકરા છે ને એકલા આપણે ન જઈએ ને એટલી એક્સપેન્સિવ હોટલમાં તું જાને તો નાના છોકરા એને ફ્રેન્ડને બધા ત્યાં પાર્ટી આપતા હોય. એકલા આવ્યા હોય બોલો 4-5માં ભણતા છોકરાઓ. એક્સપોઝર વધી ગયું ને બધી વસ્તુ. બધું સરળ થઈ ગયું. કારણ કે હવે ઇન્ટરનેટ આવી ગયું. આપણે તો ગૂગલ વગર આખું બધું નથી ભણી નાખ્યું. હવે તો ગમે કાંક હોય તો AI માં નાખવાનો જવાબ આપી દે. છેલ્લે ChatGPT આવ્યું પછી તો આપણે જ પ્રોબ્લેમ થઈ ગઈ છે. હા, અને બધું આપણે એની ઉપર નિર્ભર છે. હા, મારે કાંક એક જરીક થાય ને હું તરત ChatGPT માં નાખી દઉં. હું તો ટાઈપ ન કરું, બોલીને નાખી દઉં એટલે તરત જવાબ આવી જાય સામે. જાડોએ વાત કરીને તો મને એક મારી બાળપણની વાત યાદ આવી ગઈ કે જ્યારે નાના હોય ત્યારે બહુ સમજણ ન હોય અને ટીચર ક્વેશ્ચન એવા કરે કે તમારે મોટા થઈને શું બનવું છે. જો કે અમને જ ખબર ન હોય એટલે બધા શું કરે ઇઝી ઓપ્શન લે કે ટીચર, ડોક્ટર, એન્જિનિયર. એમાં અમુક છે ને ઘણા બધા 5 થી 7 તો એસ્ટ્રોનોટ બનવું છે. એસ્ટ્રોનોટનું તો સ્પેલિંગ ન આવડતું હોય અને મોટા કારણ કે ફેંકા જ મારવાના હોય. અને હું અત્યારે જે કરંટ વાત કરીએ ને તો હું જોઉં છું ને તો બહુ ગણ્યા ગાંઠિયા ટૂંકમાં એસ્ટ્રોનોટ હોય. એમાં અમારા ક્લાસમાં જ એટલા હતા, વિચાર કરો ત્યાર સમયમાં. અત્યારે રિયલ જિંદગીમાં આખા વર્લ્ડમાંથી ગણ્યા ગાંઠિયા છે પણ અમારા ક્લાસમાં એની કરતાં વધારે હતા એસ્ટ્રોનોટ. એકથી એક સળિયા હતા કા? હા. તો અમારા ક્લાસમાં છે ને બધાને સાયન્ટિસ્ટ બનવું હતું. બહુ બધા લોકો એવું કીધું હતું. 5 થી 6 જણા એક અમારે સાયન્ટિસ્ટ બનવું. તો હવે ખબર નહીં લોકો બની ગયા છે કે નથી બન્યા એવું. તો જો અત્યારે આપણે જવાનું છે ચાલવા માટે. યુઝ્યુઅલી હું જો શોર્ટ્સ પહેરું પણ અત્યારે જો ફૂલ પહેર્યો છે લેંગો. કારણ કે ગાર્ડનમાં મચ્છર છે ને વાળ જોઈને બેઠા હોય કે આ શોર્ટ્સ પહેરીને આવે ને હુમલો કરું. કાલ મને એટલા મચ્છર કેવડા ને તો આજ જો ફૂલ પહેરી લીધો. આજે નીરવ પતલો લાગશો આમાં. ટી-શર્ટ ચેન્જ કર્યું? ટી-શર્ટ ચેન્જ કર્યું અને મને શોર્ટ સિવાય નો ભાવે ખરેખર પણ આ મચ્છર વરસાદ પછી બહુ વધી ગયા. અને આ ટી-શર્ટ ની વાત કરું ને તો આવા અમને કપલ ટી-શર્ટ 2 આપ્યા હતા. હા, એક મારું ને એક નીરવનું જે બે નીરવ પહેરે છે. એક તો પતાઈ દીધું આ છેલ્લું રહ્યું. એ સારું થયું હવે જવા દીધું. એમાં ડાઘ કેટલા પડી ગયા તો એ નીરવ એનું ઈ જ ઘણા રાખતો તો મેં તો એ મૂકી દે ને આ બીજું પહેર. પણ જો ઓવર સાઇઝ છે નીરવ મજા એકદમ મસ્ત. એટલે હું ફાંદો નીરવનો છે ને આમ ભીહાઈ ને આવા કમ્ફર્ટેબલ પહેર જો દેખાય ગમે એમ કર ને તોય દેખાય નીરવ જો આટલો જો તોય દેખાય જો શ્વાસ ઓલો અંદર રાખે છે. નહીં, આ કપલ છે ને તો જો આમાં તું જ છો જો. હા જો આમાં લેડીઝ લઈને ફરે છે. મારું મોટું છે ને આટલું નાનું નથી પેલા
પછી મોટું થાય. હા એ વાત સાચી, પેલાનો ફોટો નહીં તમે રાખ્યો હોય છે, પેલાનો જ હોય ને, હવે પછી તો થઈ ગયું મોટું કા. હવે થમાય નહીં, આ ટી શર્ટમાં મારું મોટું ન હમે. તો હું અને જાડુ જો બંને ચાલવા માટે ગાર્ડનમાં આવી ગયા છે. અને પહેલા પ્લાન એવો હતો કે રિલેટિવની ત્યાં બેસવા જવાનો હતો, પછી ચાલવાનું હતું, પણ એ પ્લાન પોસ્ટપોન રહ્યો છે. એટલે ચાલવા માટે જો આજ વહેલા આવી ગયા છે ટાઈમસર, અને વહેલા ખવાઈ ગયું હોય ને એટલે ચાલવાની મજા સ્ફૂર્તિ આવે. ખાઈને પછી 1 કલાકના બ્રેક પછી અમે ચાલીએ છીએ અત્યારે. યસ, નીચે જોજે હું ઈ જ જોઉં ના કે ગોધું ખાઈ જાય, છું, હાલવા લાયક નહીં રહી. કારણ કે અમુક જગ્યાએ લાઇટ ન હોય ને તો ખબર ન પડે, અને પાછળ કાંઈક પ્રોગ્રામ છે એટલે અવાજ આવે છે બહુ. જો ચાલવા માટે બધાય ગાર્ડનમાં ભેગા થયા છે. જીગર, સની, અને સની લઈને આવ્યો છે એની ભત્રીજી. જો સની અહીંયા રમવા લાવ્યો છે ને કે ઘરે જ આવું છે. અહીંયા રમો તું થોડીક વાર, નકર તારા કાકા છે ને એને ઘરે જવું પડશે. મેં એને 2 વાર નામ પૂછ્યું, નામ નહીં કહેતી. શું છે સની નામ? વેદિકા. જો વેદિકા છે ને આવું બોલવા માંડીશ. વેદિકા તાર કાકી ક્યાં ગયા? બોલ. હમણાં હું કહેતી હતી તાર કાકી ક્યાં ગયા? ખોવાઈ ગયા. તાર કાકા નહીં નથી મળતા. બોલો, આને કઈ શીખવાડ્યું નથી. મેં તો આમને કીધું તાર કાકી નહોતી બોલતી બોલી તે સીધી શીખશે. કાકી હાજુ કા ખોવાઈ તો ગયા જ છે, આપણે ગોતવા પડશે બધાને ભેગા મળીને. તો આપણે હાલવા તો આવ્યા હતા, જુઓ ગોઠણ તો છોલાઈ ગયું છે. આપણે જો અહીંયા છે લપસીને પડી ગયા છીએ. મારું પેન્ટ ને ચપ્પલ ને બધું જોવો, અહીંયા મને લાગે છે થોડુંક છોલાઈ ગયું છે. ગોઠણમાં આપણે જોઈ લઈએ. જો ભાઈ આ ગોતું ખાઈ ગઈ છે, મુહૂર્ત થઈ ગયું છે. એટલે નીનો પાસે ચાવી લેવા આવ્યા છે, હાલીને પાછા ન પડી જાય, કેમ કે પાણી થી હાથ બાદ બધું ધોઈ નાખે. સાફ કરવું પડશે. જો વાગ્યું નથી ને? એ તો એટલું બધું નથી વાગ્યું, જરીક આમ તો હાલી શકાય છે, એટલે વાગ્યું તો નથી. આ લોકો એવો નિર્ણય લીધો છે કે હાલવાનું નથી થતું. આપણે હાલવાનું છે કે નહીં? આપણે ચાલુ નથી કર્યું. આપણે હાલવાનું, આપણે જ્યાં સુધી પડવી નહીં ત્યાં સુધી હાલવાનું. આ તો જો ચડ્ડો વડ્ડો એવું નથી, બધાયના છે ને ચંપલ હારા હોય. મારા ચપ્પલ છે ને લપસાઈને એવા જ છે. પણ તું હાથ પહેરીને આવીશું, આને કહેતા હારા પહેર કે. આજે હું આવી ત્યારથી મારા ઇન્સ્ટિંક્ટ કહેતા હતા કે આજે હું પડી છે, લપસી ત્યાં હું પડી. વેદિકા આ પડી, તારે હાલવું છે? આમ જો બધું બગડી ગયું. આમ જો આપણે હાલવું છે. વેદિકા એકદમ આમ એમનેમ ઊભી રહી ગઈ, બોલશે ને આ લાગ જવાબ જ નહીં દે. વેદિકાને પૂછ ને કાકી ક્યાં ગયા એમ પૂછ. કાકી ક્યાં ગયા વેદિકા? એના કાકાના બોલ ટાઈટ કરે છે. ખોવાઈ ગયા છે ભાઈ, હવે કાકીનું પૂછતા નહીં કોઈ. એને ખોવાયેલા જ રાખવા કા. જો 2 નાના છોકરા બેહી ગયા છે કોકની જગ્યા રોકીને. જો કારણ કે ગાર્ડન ભીનું છે એટલે ક્યાંય જગ્યા છે ને, એટલે આ લોકો કોરું જોઈને બેહી ગયા. જો તો ખરા બે. આપણે હાલવું છે ને જીગા? ખુરશીની દયા આવે. મશીન ભાંગી નાખશે એવું લાગે છે. કોકરા વાટું દેવા દેજો કઈક. ચાલીને ઘરે આવતો હતો ને તો રસ્તામાંથી મમ્મી હાટું આઈસ્ક્રીમ લઈને આવ્યો. મેં કીધું કસાટા લઈ જાઉં, પણ ઘરે કોઈ છે જ નહીં એટલે આપણે મૂકી દઈએ ફ્રીઝરમાં. અને જો કે પપ્પા તો નથી ખાતા, મમ્મી એક જ ખાય છે એટલે હું એક જ લાવ્યો હતો. મૂકી દઈએ આમાં, નકરા પૂરો થઈ જાય. જાડુની હાલત જો ગારો ગારો. જો કે જાડુને છે ને ગોઠણે થોડુંક છોલાઈ ગયું છે ને. થોડું કમથું જ છોલાણું છે. જુઓ આપણે હાયલા હતા એટલે વાંધો તો નથી. જો આટલું કમથું જ છોલાણું છે આપણને. પણ બળે બહુ કા બળે, અને આમ પડ્યા ને એટલે આમ થોડુંક ભારે ભારે પગ લાગે છે. ને આજ તમને વાત કહું, આજે મને આમે છે ને પેટમાં અને કમરમાં થોડુંક દુખતું હતું, એટલે મેં કીધું કે બહાર જઈ થોડુંક હાલી ચાલીને તો એમાં મન ન પૂરો હોય ને તો ન દુખે. એમાં મારે આ એક ગોઠણનું વધારાનું હું છે ને દુખાવો લઈને આવીશ. બોલો, એક તો થોડુંક દુખતું હતું ને એમાં ઉપરથી પડી કા. પણ કઈ વાંધો આવે એવું નથી, એટલું કઈ સિરિયસ નથી. એટલે હમણાં મને લાગે રાત ચાહે ને એટલે બધું સરખું થઈ જાય. આ છોલા એનો વાંધો નહીં, પણ મોઢું માર હોય ને તો એ આળું બહુ દુખે. જો કે એને અહીંયા કાલે મને લાગે વધારે તને ખબર પડશે. અત્યારે તો જરીક છોલાણું જ છે કા. મને તો એવું લાગે છે કે એટલું વધારે નથી, નકર તો પગ જ ન મંડાય. મને તો આ પડી ને તો પેલા એમ થાય કે ફ્રેક્ચર ક્યાંક ન થઈ જાય. એકવાર પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું ને બાપા, ઘરમાં પુરાઈ જાવ ને એટલું ઓલું થાય ને, આપણે બીજા ઉપર ડિપેન્ડેબલ થઈ જાય. એટલે સારું થયું, કઈ એવું નથી થયું. જો કે ફ્રેક્ચર ને એવું કશું નથી, એટલે સારું છે. વાગ્યા છે 11:30 અને આજનો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ. અને આજે એમ એટલી ચાલવાની મજા ન આવી, કારણ કે જાડુ ગોથું ખાઈ ગઈ ને પછી બધાનું ધ્યાન ત્યાં જ હતું. એટલે એમ તો થોડું ઘણું ચાલ્યા છીએ ને પછી બધા લોકો નીકળી ગયા. અને વરસાદ નથી આવતો 1-2 દિવસથી, તો બફારો બહુ છે. તો ગાર્ડનમાં નકરો બફારો, અને આ વરસાદના લીધે છે ને ગાર્ડનમાં ચાલવાની મજા નથી આવતી. અત્યાર સુધી તો બીતા ચાલતા હતા, આ પડીને પછી અમારા વધારે બીક કરી કે કોઈ ગોથું ન ખાઈ જાય.
કારણ કે અમે તો થોડાક ફાસ્ટ ચાલીએ, એમાં ગોથું ખાઈ ગયું કાંઈક વાગી પગી જાય. કાંઈ નહીં, બીજું હું હવે થોડું ફૂંકાઈ જાય પછી પાછું ચાલવા માટે જાઉં. હજી 1-2 દિવસ સારો તડકો આવી જાય ને તો બધું ફૂંકાઈ જાય. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીને નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.